બાળકોની અંદર મોબાઈલના ઉપયોગથી થતી આડઅસર વિશે હમણાં એક ખૂબ સરસ સંશોધન બહાર પડ્યું છે. 2023ની અંદર ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ સાઉથર્ન ડેનમાર્કે એક રિસર્ચ કર્યું. એણે આ વિષય ઉપર જેટલા બી આગળ સંશોધન થયેલા એ બધાને એકઠા કર્યા. 42 રિસર્ચ પેપરનું કમ્બાઇનેશન કરી અને એમણે જે ફાઇન્ડિંગ આપ્યા છે ખૂબ ચોંકાવનારા છે. જે બાળકોની અંદર મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ, લેપટોપ સ્ક્રીનનો ઉપયોગ વધારે પ્રમાણમાં છે, એમને રાત્રે ઊંઘ આવવાનો સમય ઘણો લેટ હોય છે, એમને ઊંઘના કલાકો ઓછા હોય છે અને ઊંઘની ક્વોલિટી ઘણી બધી વાર આપણે જોતા હોઈએ કે કોઈ વ્યક્તિ 8 કલાક ઊંઘે પણ ફ્રેશ ન હોય સવારે જાગીને, કારણ કે ઊંઘ પૂરતી સારી ક્વોલિટીની ઊંઘ ન હોય. આ બધા જ પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. આ પ્રશ્ન ટેલિવિઝનમાં ઓછો છે તો ખરો, પણ મોબાઈલ સ્ક્રીન કે લેપટોપ જ્યારે સ્ક્રીન નજીક રાખવામાં આવે ત્યારે મેક્સિમમ થાય છે. એટલે આ શોર્ટ્સનો મારો હેતુ એવો છે કે હું તમને સજેશન એટલું આપીશ, એક, બાળકોને સૂર્યાસ્ત પછી સાંજે 6 કે 7 વાગ્યા પછી મોબાઈલથી સંપૂર્ણપણે દૂર રાખો. જરૂરી હોય તો ડે ટાઈમ એનું કામ કરી દો. બીજી વસ્તુ કે બાળકોને રમવા માટે આઉટડોર ગેમમાં પ્રોત્સાહિત કરો. આજકાલ એન્ટરટેનમેન્ટ માટે જે મોબાઈલનો ઉપયોગ છે એ સાવ બિનજરૂરી છે. એની અંદર આપણે કાળજી રાખવી જોઈએ. અને સ્ક્રીન ખૂબ નજીકથી રાખીને જે બાળકો જોવે છે એ પણ એટલું જ નુકસાનકારક છે. આ 3 વસ્તુની કાળજી રાખશું તો પ્રોબ્લેમ ઓછા આવશે.